રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના બની છે। એક વ્યક્તિને આવ્યા છે 100 મેમો અને વાહનની કિંમત 25,000 જ્યારે મેમો આવ્યા છે 50,000 રૂપિયાના। બ્રિજેશ નિમાવત નામના યુવકે 100 મેમા આવ્યા હોવાનો દાવો કર્યો છે। તેમને અગાઉ કોઈ પોસ્ટ દ્વારા મેમા આવ્યા નથી અને પોલીસ દ્વારા ફોન કરીને જાણ કરાઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આટલા બધા મેમો આવ્યા છે। एक साथ 50,000 રૂપિયાના મેમોની કિંમત સાંભળીને વાહન ચાલકને પણ चिंता થઈ ગઈ છે। 25,000ની ગાડી અને 50,000ના મેમા। રાજકોટ શહેરમાં આજે એક વ્યક્તિ છે તેમને 2-5 નહીં પરંતુ 100 જેટલા મેમા આવ્યા છે અને એક જ સ્થળના આવ્યા છે। હાલ જે છે ભાઈ જે છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, તમારે આટલા બધા મેમા આવ્યા છે, પહેલાં તો કેવી એક ચિંતાનું વાત કહી શકાય? 2023 से लेने 2025 સુધીના ટોટલ 100 મેમા છે। મારો પ્રશ્ન એક જ છે કે જ્યારે પહેલો મેમો આવ્યો તો ત્યારે કોઈ જાણ મને કરવામાં આવી નથી। ઇવન 100મો મેમો આવ્યો ત્યાર સુધી મને જાણ કરવામાં આવી નથી। મને જાણ ક્યારે થઈ કે કોઈ પોલીસ દ્વારા મને ફોન કરવામાં આવ્યો કે ભાઈ તમારી ગાડીના 100 મેમા છે, તમારી ગાડી અમે જપ્ત કરશું। ત્યારે મને ખબર પડી કે મારી ગાડીના ટોટલ 100 મેમા છે। ત્યાં સુધી મારી ઘરે નથી કોઈ પણ તંત્ર દ્વારા કોઈ પણ પત્ર આવ્યો કે નથી કોઈ લેટર આવ્યો, નથી કોઈ SMS આવ્યો, કે કોઈ પણ દ્વારા મને જાણ કરવામાં આવી નથી। ટોટલ 50,000ના મેમા છે। ગાડીની કિંમત 25,000 થી 30,000 બને તો બને, બાકી એટલી બી નથી બનતી, કારણ કે ઇલેક્ટ્રિક છે, કોઈ લેવા માટે તૈયાર નથી। ચિંતા તો થાય જ ને સાહેબ। 20,000ની નોકરી કરી છે, 50,000ના મેમા કેવી રીતે એફોર્ડ કરવા? લોક અદાલતમાં ગયો ત્યારે મને ત્યાંથી એવું જણાવવામાં આવ્યું, અમે એક નહોતા, અમે 300-350 જેવા વ્યક્તિ હતા। પહેલાં તો અંદર જવા નહોતા દેતા, પછી આજે જે કરી ત્યારે અંદર જવા દીધા। ત્યારે ત્યાં જજ સાહેબની સામે રજૂઆત કરી કે આ રીતની લોક અદાલત છે તો અમે મેમા ભરવા માટે આવ્યા છીએ બધા, કારણ કે ત્યાં જાણવા એવું મળ્યું હતું ભાઈ થોડું ઘણું કન્સેશન આપણને મળે છે, તો ભાઈ એના માટે આપણે બધા ગયા હતા કે ત્યાંથી એક સામાન્ય નિવારણ આપણું આવી શકે પ્રશ્નનું। કારણ કે રોજ ફોન કરીને આ લોકો મેન્ટલી ટોર્ચર કરે છે। ફોન કરીને આપણું તો પહેલાં આપણું એડ્રેસ આખું બોલે કે ભાઈ આ તમારું એડ્રેસ છે, અને પછી એમ કે અચ્છા તમે આ એડ્રેસ ઉપર રહ્યો છો, એટલે એવી રીતે એક ધમકી આપવામાં આવે છે કે ભાઈ કે તમે આ એડ્રેસ ઉપર રહ્યો છો તો અમે ગમે ત્યારે તમારે ત્યાં આવીને ગાડી જપ્ત કરી જશો। હવે ગાડી મારી પાસે એક છે, ગાડી જપ્ત થઈ જાય તો મારે શું કરવાનું? ચોક્કસથી આ જે ભાઈ છે તેમનો પગાર છે તે 20,000ની આસપાસ છે, તેમની ગાડીની કિંમત 25,000 છે, પરંતુ તેમના મેમા છે તે 50,000 રૂપિયાના છે। એકી સાથે આટલા મેમા આવ્યા છે ત્યારે આ જે વ્યક્તિ છે તે પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।